આપણા ભારતની અંદર વિદેશ જવાનો ખૂબ વધારે મોહ હોય છે અને એમાં બી વળી આપણા ગુજરાતની અંદર તો એનો ટ્રેન્ડ બની ગયો છે. પણ આ વિદેશ જવાની મોહ અને આપણી જે ઈચ્છાઓને લીધે ઘણા બધા ચીટરિયાઓ આ બાબતની અંદર ચીટિંગ કરવાની અંદર સફળ થઈ રહ્યા છે. પણ મજબૂરી જેટલી છે કે આપણી પરિસ્થિતિ જેવી છે અને કામની એટલી તકલીફ છે કે જેના લીધે આપણે કદાચ આપણને એવું પણ લાગતું હોય છે કે આપણે કદાચ આની અંદર છેતરીશું, છતાં પણ એ રિસ્ક લેવા માટે તૈયાર થઈએ છીએ. સો એવો જે કિસ્સો આપણો ગુજરાતનો આવ્યો છે. આપ તમામ મિત્રો જાણો છો કે થોડા લગભગ 1.5-2 મહિના પહેલાં આપણા ગુજરાતના પોરબંદરના લગભગ 19 જેટલા યુવા યુવતીઓ થાઈલેન્ડની અંદર એક સારી નોકરી આપવાની છે એવું કહીને એમની પાસે લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા. ત્યારબાદ એમને થાઈલેન્ડ પહોંચાડવામાં આવ્યા અને 1.5 મહિનો 1.5-2 મહિના ત્યાં હોટલની અંદર રાખવામાં આવ્યા. કશું જ આપ્યા વગર, કોઈ નોકરી નહીં, કશું નહીં. આખરે એમને એવું કહેવામાં આવ્યું કે હવે તમે તમારે મરવું હોય તો મરી જાઓ, અમારી કોઈ જવાબદારી નથી. ત્યારબાદ એ લોકોએ ફોન કરી દીધો છે બંધ અને એ લોકો ફસાયા હતા થાઈલેન્ડમાં. અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઝુંબેશ ચલાવી અને તમામ લોકોને લાવી દીધા છે. અને અત્યારે આ બધા જ તમે જો જોઈ રહ્યા છો, બધા જ આવી ગયા છે ઇન્ડિયા, આપણા ગુજરાત, અને હાલ છે આ બધા જ આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં. શું નામ ભાઈ તારું? જયમલ મકવાણા. ક્યાં છો? પોરબંદર. રવિ વાઘ, અવિનાશ ચૌડ, અજય ખરા, જાડેજા, સુનિલ ચાવડા, ચાંદપા નીતે, જય ચાવડા, મેહુલ સાદિયા, રોહિત થાવડુ, અલમ અલ્પા સોલંકી, વિભૂતિ ખરા, સોલંકી સુજાતા, જાગૃતિ ખરા, સોનાલી મકવાણા, ખાવડા નિશા, ડોડિયા નીલમ, ખાવડા. શું આખી ઘટના શું છે ભાઈ? કોણ તમે કહેશો? શું હતું આખું સ્ટોરી શું છે? આખી ઘટનામાં એવું છે કે અમને લોકોને લાલચ આપી અને ત્યાં આજથી 2 મહિના પહેલા કીધું કે તમને એક થાઈલેન્ડમાં બેંકોકના પટાયા સિટીમાં એક જોબ અપાવીશું, તમારે 3 લાખ ભરવાના રહેશે અને બીજો આડાવરો એક 1-1.5 લાખનો ખર્ચો થશે અને ત્યાં તમને 50,000 રૂપિયા સેલરી આપશું, હોટલની જોબ આપશું. પછી અમને ત્યાં 1.5-2 મહિના રાખ્યા, અલગ અલગ હોટલમાં બુકિંગ આપીને અમને એક ટાઈમનું જમવાનું આપતા હતા. પછી અમારી વિઝા પૂરી થવામાં 4-5 દિવસ આડા રહ્યા ને, એ ભાઈને અમે ફોન કર્યો કે અમારી વિઝા પૂરી થવાની છે, અમને હવે તો કામે લગાડો. તો પછી એની હોટલ બુકિંગ નાખવાનું બંધ કરી દીધું. પછી કે આજે લગાડીને કાલે લગાડીને એવી રીતના વાત કરીને પછી અમે લોકો એની યાર થોડોક ઉગ્રતાથી વાત કરી કે ભાઈ અમને કામે લગાડો તો અમને ઇન્ડિયા મોકલાવી દો. તો કે તમે દવા પીને મરી જાઓ, તમારી પાસે કંઈ રસ્તો નથી, બીજા કંઈ લાગશે નહીં એમ કરી ભાઈ ફોન કાપીને સ્વિચ ઓફ કરી દીધો. કાંઈ અમારે કોન્ટેક્ટમાં ના રહ્યો. અમે 2 દિવસ રોડ ઉપર રખડા, અમારો બધો સામાન લઈને 2 દિવસ રોડ ઉપર રખડા. પછી ત્યાં પટાયામાં આપણે ઇન્ડિયન કમ્યુનિટી વાળા તુષારભાઈ છે, તુષારભાઈને આવ્યા. અમે લોકો દવા પીને મરી જવાના હતા બધા. તુષારભાઈ આવ્યા ત્યાં અને અમને લોકોને સમજાવે ને એની જોડે અમને 19 લોકોને લઈ ગયા ત્યાં અને પછી અમારે રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી અને એમણે હમણાં ખૂબ સપોર્ટ કર્યો. તુષારભાઈ કેમ છો બાપુ? તુષારભાઈ થેન્ક યુ. પહેલાં તો એક ભારતીય તરીકે અને ગુજરાતી તરીકે મને ગર્વ છે કે વિદેશની અંદર આપણા ગુજરાતીઓ આવા છે જે મેં જાણ્યું કે દવા પીવાની મરવાની તૈયારીની અંદર હતા અને ત્યાં તમે પહોંચ્યા. ત્યાં રસ્તામાં તમને દેખાયા આ લોકો બેગ લઈને સાહેબ રોડ ઉપર એવી પરિસ્થિતિમાં હતા ને કે મારી પાસે પરિસ્થિતિનું વર્ણન કરવાના કોઈ શબ્દ જ નથી. કપડાની હાલત એવી હતી તો આ બધાને મેં એ રીતે એવી હાલતમાં રેસ્ક્યુ કર્યા છે ને કે હું વર્ણન કરું ને તો આપણા આંખના આંસુ નહીં રહે એવી કન્ડિશનમાં રેસ્ક્યુ કરેલા છે. અને આ બેનના હાથમાં તો દવાની બોટલ મેં છીનવી છે. શું બેન આવું કેમ વિચારો છો યાર? મરવા માટેનું વિચારતા હતા તમે? બીજું કઈ અમારી પાસે રસ્તો જ નથી. અમારા ઘરના બધા દાગીના મૂકીને અમે બધા વ્યાજે પૈસા લીધા છે. અમારે વ્યાજ પણ મહિને એટલા આવે છે, પણ અમારે કઈ રીતના વ્યાજ ને બધું ભરવું? કારણ કે અહીંયા કઈ છે જ નહીં એવું જોબનું. અને ઘરના પણ કઈ અમને એમ કહે છે કે તમે જોબમાં નથી લાગ્યા અને આવું કઈ છે. તો અમે બધા વિચારીએ કે હવે તો કરવું શું? એટલા માટે છે ને મેં મરવાનો સુસાઇડનો વિચાર કર્યો. એટલે હવે આ બધા લોકોને સેમ આમાં સિમિલર એવું થતું હોય છે ને કે આ લોકોનો આરોપી છે ને એ પણ તુષાર સાબિયા છે, હું તુષાર પટેલ છું. આવા સિમિલર એક કેસમાં ભુજમાં હું હલવાયેલો હતો પણ મને ન્યાયતંત્રે બરી કરી લીધો હતો. પણ મારી નૈતિક જિમ્મેદારી મેં ક્યારેય ભૂલી નથી અને તમે મારા આઈડલ છો મહેપતસિંહ, તમારાથી જ મેં આ જન અને સમાજ સેવા શીખેલો હતો. 20 તારીખથી હું પોતે મારા પરિવાર સાથે ઘરે નથી ગયો. આ બેનને એક પણ છોકરાને એકલા નથી મૂક્યા. હું પોતે ટિકિટ કરીને છે સતત 3 દિવસે તો અપડેટ હતો. બધા જ મતલબ કહી રહ્યા છે કે જમવાનું પ્રોપર અમને મળી રહ્યો છે, રહેવાની વ્યવસ્થા. તુષારભાઈ ખૂબ મહેનત કરી છે અમારી પાછળ અને લગભગ ઘરના 1.5-2 લાખ રૂપિયા બી એના કરતા બી વધારે બગાડ્યા હશે. સાહેબ પૈસા કેટલા વપરાઈ ગયા એ બી કોણ કાઢવાવાળું છે વિદેશની અંદર? અને આપણે એની આ લોકો વિરુદ્ધ આપણે લીગલી બી આપણે ફરિયાદ દાખલ કરી છે થાઈલેન્ડની અંદર, જેની કોપી આપણી આવી પાસે આવી ગઈ છે. થાઈલેન્ડની અંદર આ જે સ્કેમરો છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે અને આ ફરિયાદની કોપી પણ આપણે ઇન્ડિયન એમ્બેસીને આપવાના છે અને લોકલ પોલીસ સ્ટેશન પોરબંદર પર આ કોપી જમા કરાવવાની છે. સો સ્કેમરોને પણ હવે છોડવાના થતા નથી, કારણ કે પહેલો આપણો લક્ષ્યાંક હતો આ તમામ લોકોને અહીંયા પાછા લાવવા. જો એમની ટિકિટ માટેની જે વ્યવસ્થા કરવાની હતી એમાં આપણા
સૌથી મોટી વાત કરવામાં આવે તો આપણા જે ફેસબુક ફોલોઅર મિત્રો છે તમામ લોકોએ ખૂબ મદદ કરી અને તમામ ના 19 ટિકિટોની વ્યવસ્થા આપણી સોશિયલ મીડિયા ટીમે કરી છે. સો એ તમામ જેમને પણ યોગદાન આપ્યું છે એમનો દિલથી આભાર કે તમારા ખૂબ મહેનતના પૈસાથી આ બધા જ લોકો અહીંયા હેમખેમ આવી ગયા. બધા થેન્ક યુ કહો તમે બધા એમને, કારણ કે મદદ કરવા વાળા અમારા ફેસબુક ફોલોવરો છે, અમારા યુટ્યુબ, અમારા ફેસબુક અને ઇન્સ્ટાના જે ચાહકો છે એમને મદદ કરી છે, જેના ભાગરૂપે તમે લોકો આવી ચૂક્યા છો. સો થેન્ક યુ. તુષારભાઈ, હવે બધાને લઈ જવાના છે આજે પોરબંદર. સાહેબ, મારી તો એવી પ્રશાસનને વિનંતી છે કે હું બધાની સાથે જઈ રહ્યો છું અને આ લોકોનો સાક્ષી હું છું. ભલે મારે થાઈલેન્ડથી આ લોકો માટે કોર્ટમાં આવવું પડશે તો હું આવીશ. જ્યાં સુધી આ લોકો દીકરીઓને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી મને આમાં સંતોષ નહીં. હું છેક સુધી ભાગીશ. અને આ દીકરીઓને છેલ્લે જે તુષાર સાબિયા મરવા માટેનું કીધું છે, હું પોલીસ પ્રશાસનને કહું છું, મેં એની ડિટેલ એમ્બેસીમાંથી કઢાવેલી છે, પાસપોર્ટ નંબર ડિટેલ, એને સાયપ્રસ થી અહીંયા લાવવામાં આવે. એને છોડવાનો થતો નથી. આ કેસની અંદર ફરિયાદ દાખલ કરાવવા સુધીની જવાબદારી મારી પાસે ચૌહાણની. ચિંતા ના કરો. ધન્યવાદ. કોઈ ટેન્શન નથી. એ જીબી સ્કેમર છે, છોડવામાં નહીં આવે તો ગમે ત્યાં હંતાઈ છે. બચવાની હવે લગભગ કોઈ જગ્યા નથી, કારણ કે આ બધા લોકોના જીવ તે જોખમમાં મૂક્યા હતા અને ખૂબ અઘરી પરિસ્થિતિની અંદર તું મૂકીને ભાગી ગયા હતો. 100% આમાંથી કોઈ એક વ્યક્તિનો પણ જીવ ગયો હોત ને તો શું થવાનું તું એ સમજી શકે છે પરિવાર પણ હવે ચિંતા ના કરશો. સો બધા જ આવી ગયા છે આપણા ગુજરાતની અંદર. જી, એના મામાની સાથે જે અમારો સંપર્ક થયો, એના મામા અને આ તુષાર સાબિયા જે પોરબંદર બહુ પૈસા વાળા છે, આટલા લોકોની મેં એમ કીધું કે દીકરીનું કન્યાદાનના જેમ કરીને તમે ટિકિટના પૈસા આપો. અમને એવી રીતે ગોળ ઘરવાળા બનાવ્યા, 15 મિનિટ 20 મિનિટ. એના મામા પણ એક નંબરના ફ્રોડ જેવા છે, એટલે ઘરવાળા આમના બધાની મિલીભગત છે. આ બધું એક એવું તંત્ર એમને ભેગું કર્યું છે. પણ હું એવું ઈચ્છું છું કે